ધોરાજીમાં દારૂના પૈસાના ઝઘડામાં મિત્રએ મિત્રની હત્યા કરી મૃતદેહ બુગદામાં ફેંકી ગુનો છુપાવવાનો પ્રયાસ। ધોરાજીમાં દારૂના પૈસાના ઝઘડામાં મિત્રએ મિત્રની હત્યા કરી મૃતદેહ બુગદામાં ફેંકી ગુનો છુપાવવાનો પ્રયાસ। ધોરાજી શહેરમાં દારૂના પૈસાને લઈને થયેલા વિવાદમાં એક મિત્રએ પોતાના જ મિત્રની હત્યા કરી નાખ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ બટુકભાઈ મકવાણા અને વિક્રમ મકવાણા વચ્ચે દારૂના પૈસાની લેવડ દેવડને લઈ ઝઘડો થયો હતો। આ ઝઘડામાં વિક્રમે પથ્થર વડે ઘા ઝીંકી બટુકભાઈની ક્રૂર રીતે હત્યા કરી નાખી હતી। હત્યા બાદ ગુનાની છુપાવટ કરવા માટે વિક્રમે બટુકભાઈના મૃતદેહને નજીકના ગંદા પાણીના બુગદામાં ફેંકી દીધો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી। પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો અને ગુનાની તપાસમાં દોરમાં આરોપી વિક્રમ મકવાણાનું નામ બહાર આવ્યું છે। પોલીસે ઝડપી કાર્યવાહી કરી અને આરોપી વિક્રમ મકવાણાને ઝડપી પાડ્યો છે। પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી છે અને દારૂના પૈસાને લઈને થયેલા ઝઘડામાં ગુસ્સામાં આવી હત્યા કર્યાનું સ્વીકાર્યું છે। હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય સંભવિત પુરાવા એકત્ર કરી રહી છે। આ ઘટનાએ ધોરાજી શહેરમાં ચકચાર મચાવી છે અને લોકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે। સ્થાનિક લોકો અને પરિવારજનોમાં દુઃખ અને ગુસ્સો જોવા મળી રહ્યો છે। પોલીસ દ્વારા આરોપી સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે અને શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। તારીખ 25 જૂન 2025 રોજ ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 મુજબ એક ગુના દાખલ કરવામાં આવેલ છે। આ બનાવ ધોરાજી ખાતે આવેલા ભગવતસિંહજી શાક માર્કેટમાં બન્યું હતું, જ્યાં 45 વર્ષીય બટુકભાઈ મકવાણાની લાશ ગટરમાંથી મળી હતી, જેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। ફરિયાદી તરીકે બટુકભાઈની પત્ની જણાવ્યું હતું કે તારીખ 24 જૂનના રોજ વિક્રમભાઈ મકવાણાને મળવા માટે એમના પતિ ગયા હતા, પરંતુ પરત ન આવતા તેઓએ શોધખોળ શરૂ કરી હતી। તપાસમાં ખુલ્યું છે કે ઘટનાના પૂર્વે મૃતક અને આરોપીએ મળીને શરાબ પીધી હતી અને વધારાની શરાબ માટે કોણ પૈસા આપશે એ મુદ્દે થયેલા ઝઘડામાં આરોપીએ પથ્થરથી હુમલો કરી હત્યા કરી દીધી। આરોપીને ધોરાજી સિટી પોલીસ સ્ટેશનની ટીમ અને રાજકોટ ગ્રામ્યની ક્રાઇમ બ્રાન્ચની ટીમ મળીને 24 કલાકથી ઓછા સમયમાં અટક કર્યો છે। આરોપીને હ્યુમન અને ટેકનિકલ સોર્સિસથી જામકંડોરણા તાલુકાની સીમથી પકડવામાં આવેલો છે અને અગાઉ પણ આરોપી પણ પ્રોહિબિશન એક્ટનો એક કેસ છે। હત્યાનું કારણ આ છે કે આરોપી અને મરણ જનાર મળીને શરાબ પીવા ગયા હતા અને ત્યાં વધુ શરાબ પીવા માટે કોણ પૈસા આપશે આ લઈને ઝઘડું થયું હતું, જેથી આક્રોશમાં આવીને આરોપીને પથ્થરથી હુમલો કરીને મરણ જનારને હત્યા કરી દીધી હતી। હવે સુધી આ લોકો મિત્રો છે, ફક્ત એટલું જ જાણવામાં આવ્યું છે।